કહેશો કે હા કીધી હોય તોય પકડો, ના કીધી હોય તો તમે એવું કહો દેખાય તો હું કોક બતાવો તોય ઉપાધિ, અને એમ કહો કે કંઈ નથી દેખાતું તો હું એવું કહું તો શા માટે ખોટા દોડો છો, સોડ તાણીને સૂઈ રહ્યો ને. બે બાજુથી તકલીફ, તમે કેટલા દુખિયા છો કેમ. મને તો એવું લાગે કે તમારે જેવા કોઈ સુખિયા નથી, અને એ માત્ર અને માત્ર એટલે કે તમને ભગવાન મળ્યા છે. બસ આ દુનિયાની અંદર 7 અબજની વસ્તી છે, અને એમાંથી કોણ અત્યારે સવારનું માળા લઈને બેઠું તમારી સિવાય કયો જોઈએ. કોઈ ભાગ્યશાળી જીવાત્માઓ હોય એ જ બેસી શકે. તમે આ કળિયુગના લક્ષણ સાંભળો છો ને, કાલે સાંભળ્યા હતા, આજે બપોર પછી પણ સાંભળવાના જ છે. તો એ કળિયુગ આટલો બધો હરામખોર હોવા છતાંય આપણને નથી અડતો. તો એનું કારણ શું કે આપણે ખીલાનો આશ્રય લીધો છે. આવી જબરજસ્ત ઘંટી ફરી રહી છે અને છતાંય આપણને દળતી નથી. તો એનું કારણ આપણે ખીલાનો આશ્રય લીધો છે, અને જબરજસ્ત ખીલો જુઓ આપણી બાજુમાં બેઠો છે, અને આપણને હર હંમેશ અભયવાર આપે છે કે આખી દુનિયા ભલે પીલાઈ જાય, જ્યાં સુધી તું મારો શરણાગત રહીશ ત્યાં સુધી કાળ, માયા કે કર્મ એ તારો વાળ વાંકો કરવા સમર્થ નથી. હવે આવો જબરો ટેકો જેણે આપણને આપ્યો હોય તો આપણને કળિયુગ શું કરી શકે કયો જોઈએ. એનો ટેકો મૂકી દો, હમણાં ખબર પડે. તરત જ કળિયુગ હતા નહોતા કરી નાખે, ક્યાંય ફેંકી દે. તમારા સંસ્કારો તો ઊભા પણ ન રહે. પણ પરમેશ્વરનો આશ્રય જેમ પાંડવોને કળિયુગ હેરાન ન કરી શક્યો, એને ન પછાડી શક્યો, કારણ તો કે એને ભગવાનની શરણાગતિ હતી. એમ આપણે પણ પરમેશ્વરની શરણાગતિ લઈને બેઠા છીએ, અને ન લીધી હોય એ લઈ લેજો. ખાલી એમનામ આવુકલા ભગતવો નથી, ઓલા છોકરાને મોઢું બતાવીને આવુક કરે એમ ઠાકોરજી આગળ આવ કરી આવે, બાકી કાંઈ લેવા દેવાનું નહીં. અને અધિક મહિનાના ભગત હો તો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે 12 મહિનાના ભગત થાજો, માત્ર અધિકના ન રહેશો. પણ એ વાત બધી બપોર પછી, કારણ કે અત્યારે તો બધા રસોડામાં ગૂંચવાણા હશે એટલે એટલું બધું ટ્રાફિક નથી. જેટલાને રસોડું માથે નથી એ જ બધા લગભગ આવીને બેસે, પણ નાનો સમાજ બપોર પછી આરામથી આવે. એ આવે ત્યારે વાત, અત્યારે હવામાં ભડાકા કરવાનો કોઈ મતલબ નથી. તમને ઘરે જઈને પૂછે કે શું કીધું હતું, મેં કાંઈ કીધું હોય અને તમે કંઈ સમજ્યા હોય, પાછું ઘરે જઈને કાંઈ રજૂ કર્યું હોય, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. હવે કીધું હતું કે આ કાજળની ડબ્બી છે તે તમારે રોજ આંખમાં આંજવાનું, તાર રોજ ગાલે લીટો કરીને આવે. કેમ તો કે મને લીટો કરવાનું કીધું, પણ ક્યાં એ ખબર છે. કાજળથી હંમેશા આંખ શોભે, એનાથી ક્યારેય ગાલ ન શોભે. પાંડવો ભગવાનને બે હાથ જોડીને કહે છે કે મહારાજ, આત્મહત્યા કરવાનું જબરું પાપ છે, તો તમે એવો કંઈક ઉપાય બતાવો કે અમને પાપ પણ ન લાગે અને અમારે કળિયુગની અંદર રહેવું પણ ન પડે. ત્યારે ભગવાન કહે છે કે એના માટે તો લોકો જુદા જુદા ઉપાય કરતા હોય, તો એની અંદર એક ઉપાય એવો પણ છે, વળિકો જન જાય હિમાળે, જય શરીર પોતાનું ગાળે, નહીં તે જીવને જરા પાપ, શાસ્ત્ર આધારે સમજો આપ, માટે હિમાળે તમે હવે જાઓ, મારા ધામના નિવાસી થાવો. આપણને એવું લાગે કે હિમાલય હાડ ગળે એટલે બરફ ગળે એમ ગળી જાય, પણ એ માત્ર અને માત્ર પાંડવો, આપણી તાકાત નથી. પાંડવો એવી રીતે ગળ્યા કે જેનું હાડકું પણ ન રહ્યું, કારણ કે પાછળ અગ્નિ સંસ્કાર કરે, વિધિ કરે એવું તો કોઈ હતું નહીં. એટલે આખું શરીર એ બરફની જેમ ઓગળી ગયું. એ આપણે કાલે કથા આવવાની છે, કઈ રીતે ઓગળ્યા, શા માટે ઓગળ્યા, કોણ ઓગળ્યું, કોણ બાકી રહી ગયું. પણ અહીંયા બેઠા હશો તો ખબર પડશે. ભગવાન કહે છે કે તમે હિમાલય જાઓ, મારા ધામના અધિકારી થાવ, નથી હવે આ અવનીમાં મજા, તેથી તમને આપું છું રજા. પણ કાલ સાંજે
તમને અત્યારે નહીં. અત્યારે તો ભગવાન પાંડવોને રજા આપે છે. હું તમને રજા આપીશ, પણ કાલે સાંજે અને માત્ર વાડી પૂરતી જ રજા. મંદિરે તો પાછું ચાલુ જ રહેવાનું છે. ત્યાં તો કથા વાર્તા ભજન ભક્તિનો અખાડો ચાલુ જ રાખવાનો. જેમ બહુ મોટો કારખાનું ચાલતું હોય ત્યાં આખો દિવસ ધબધબાટી હોય, એમ આપણે ભજન ભક્તિની ધબધબાટી તો ચાલુ જ રાખવાની જ. એમાં પાછું પડવાનું નથી. તમે કહેશો એ ક્યાં સુધી કરવાની ભજન ભક્તિ? તો તમારે જ્યાં સુધી શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી. શ્વાસ બંધ થઈ જાય એટલે પતું. પછી તમ તાર નહીં કરતા ભજન, બસ કે તોય કરશો? ધામમાં જઈને કરશું. જાવું એ નક્કી જ છે, પછી ક્યાં વાત રહી કહો. ભગવાન કહે છે કે હવે કળિયુગનું રાજ છે એટલે તમને હું અત્યારે રજા આપું છું. ત્યારે યુધિષ્ઠિર માંડ્યા કહેવા, તવ યુધિષ્ઠિર વદ્યાએમ કરતો હશે કળિયુગ કેમ. યુધિષ્ઠિર રાજા જેવું કોઈ ચિંતાવાળું નહીં. એટલી બધી એને ચિંતા થાય. જે વ્યક્તિ કાંઈ પણ કહે ને એટલે તરત કે મને કયો. એટલા જિજ્ઞાસા વૃત્તિવાળા, પાપથી પોતે એટલા બધા ડરે. ભગવાનને કહે છે કે હવે તમે પ્રગટ થયા જ છો દર્શન દેવા, બેસો ઘડી અને મને કળિયુગના લક્ષણો ગુણ વગેરે બતાવો. એની અંદર તમામ આશ્રમ, તમામ વર્ણ, એની શું દશા થશે એ બધું સંભળાવતા જાઓ. ભગવાન કે તમને વ્યાસ ભગવાને નથી સંભળાવ્યું? તો કે એણે સંભળાવ્યું છે, છતાંય તમારે મુખે સાંભળવાની મને ઈચ્છા છે, માટે સંભળાવો. ત્યારે ભગવાન ધર્મરાજાને ઉદ્દેશી અને કહેવા માંડ્યા કે જ્યારે કળિયુગ આવશે અને એ વખતે એનું જોર ઘણું વધી જાશે, વર્ણ આશ્રમ ચારે બોળાશે. ચારે આશ્રમ અને ચારે વર્ણ ખબર નહીં પડે કોણ ગૃહસ્થાશ્રમી છે, કોણ વાનપ્રસ્થાશ્રમી છે, કોણ સંન્યાસી છે કે કોણ બ્રહ્મચારી છે. આ બધું એક સરખું માંડશે દેખાવા. અને કળિયુગ જ્યારે આવશે ત્યારે એક સાથે બધાને આવરી લેશે. જેમ એક સાથે કોઈ ડેમ તૂટે અને પાણી આવે ત્યારે એ ધીમે ધીમે ન આવે, સીધી પાણીની ઝાપટ આવે કે આપણને બહાર નીકળવાનો, કાંઈ વસ્તુ લેવાનો સમય સુદ્ધા રહેવા ન દે. એમ સીધો કળિયુગનો પ્રવેશ થશે એટલે સમજી લેવાનું મોટો ડેમ જ તૂટ્યો પાપ કર્મનો. માણસને તરત જ ભરખી જશે આ કળિયુગ. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, થાશે વિપ્ર ગણા જ અદેખા, નહીં જોઈ શકે કર રેખા, નહીં જોશે જ્યોતિષ વિદ્યાય, કરશે માહો માહી નિંદાય. પહેલું જ્યાં હોય ત્યાંથી બ્રાહ્મણનું જ ઉપડે, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શુદ્ર. જેટલી ઊંચાઈ ઉપર હોય ને એ પડે ત્યારે વધુ વાગે. ચાલતા ચાલતા પડે તો ખાલી જરા છોલાઈ જવાય, પણ એટલું બધું ના વાગે. તમે વધારે ઉપરથી પડો તો હાડકાં ભાંગી જાય. એમ ઊંચાઈ સારી, પણ પડીએ ત્યારે અઘરી પણ ખરી. ઊંચાઈ ચડવાની કોઈ ના નહીં, પણ જાળવવું પડે, ત્યાંથી પડાય નહીં. જગતનો સામાન્ય માણસ કાંઈ પણ ભૂલ કરે તો એમાં બહુ વાંધો નહીં, પણ તમે રોજ ઉઠીને મંદિરના પગથિયા ઘસતા હોય ને મેં 2-3 જોડી માઇકના ભૂંગળા તોડી નાખ્યા કથા કરીને, અને તમે ક્યાંય કાડાવડા થાવ તો દુનિયા આંગળી ચીંધે કે ન ચીંધે? રોજ થેલી લઈને મંદિરે દોડ્યા જાય ને કાંઈ બુદ્ધિ તો આવી નહીં. પહેલાંને કે પણ તમારા જેટલું નહીં, કારણ કે તમે સાંભળો છો ને તમે વર્તન ન કરો તો તમે જેના આશ્રિત છો એની કિંમત જાય, તમે જેના શિષ્ય છો એની કિંમત પણ જાય, અને તમારી ખુદની કિંમત પણ જાય. તો પહેલું નામ બ્રાહ્મણનું આવ્યું કે જે આ લોકની અંદર બ્રાહ્મણો છે એ અદેખા થશે. અદેખા એટલે ઈર્ષાખોર જેને કહીએ. અને આમ પણ ઈર્ષા અને રાગ દ્વેષને એવું બ્રાહ્મણને સાધુમાં ગૃહસ્થ કરતાં વધારે હોય. કારણ કે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ધર્મદેવને ભક્તિ માતા વૃંદાવન જતા હતા ત્યારે આ અધર્મ એનો આખો પરિવાર લઈને મળેલો. ધર્મદાદા કે આટલું મોટું લશ્કર કોનું? તો કે અમારું કુટુંબ છે બધું. ધર્મદાદાએ બધું પૂછ્યું
કે આ તારા કુટુંબીની મને ઓળખાણ પાડ, ત્યારે એણે એના બધા અધર્મ અન્ય જે દીકરાઓ હતા, બધી દીકરીઓને એ બધાની ઓળખાણ આપી. અને એ વખતે એણે એવું કહ્યું કે ભીખ પંડિત પિયર મારું, ત્યાં રહેતા લાગે મુને સારું. પંડિત એટલે બ્રાહ્મણ, ભેખ એટલે સાધુ. તો આ અમારું પિયર છે, ત્યાં રહેવામાં ઈર્ષ્યાને અદેખાય કે અમને તો બહુ જ ગમે, કારણ કે પિયરમાં કામ ઓછું કરવું પડે, સાસરામાં તો બેસાય નહીં, પણ પાછા કાયમ રહ્યો તો કરવું પડે હો. અમુક સમય પૂરતા હોય તો બહુ વાંધો નહીં, તો માનસોતા રહી શકાય, સમય જ એવો છે. તો કે છે કે આ લોકો અંદરો અંદર એકબીજાની નિંદા કરશે અને એકબીજાની ઈર્ષા અને અદેખાઈ કરશે. જ્યોતિષ વિદ્યા બ્રાહ્મણમાં હોય પણ એ રહેવા નહીં પામે. આ લોકો શાસ્ત્ર નહીં ભણે, વેદ નહીં ભણે, માત્ર નામના જ બ્રાહ્મણ રહેશે. તત્વજ્ઞાની વિદ્વાન પણ કોઈ નહીં હોય, મોટા ને મોટા ટીલા ટપકા કરીને માળાઓ પહેરીને ફરશે ને એનાથી જે ઓળખાશે, ભસ્મ ચોળશે, ત્રિપુંડ કરશે, જેથી કરીને લોકો બ્રાહ્મણ માની અને એને કાંઈક આપે. જ્યાંથી ત્યાંથી લક્ષ્મી લઈ લેવી, પાઈ માટે જ આશીષ દેવી. કોઈ એક પાઈ પૈસો આપશે તો એને આશીર્વાદ આપશે, અને એ આશીર્વાદ કેવા? એક કોડીનો મળે જો દાન, તેથી કેશે થાજો ધનવાન, પુત્રવાન ને આયુષ્યવાન, ઘણા પ્રસન્ન જો ભગવાન. કોઈ એક પાય આપશે તો એને કેટલા આશીર્વાદ આપ્યા? ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, અને ભગવાન તમારા ઉપર રાજી થાય. જુજ કિંમતે મોંઘું જે આપે, એનું બોલું ઈશ્વર નવ થાપે. એક પાઈમાં આટલા બધા આશીર્વાદ આપે તે કોઈ દી હાચા પડે? તમને હું 5 રૂપિયા આપું અને પછી એમ કહું કે તમે મને 5 તોલા સોનું લાવી આપો, તો મળે? તમે સોનીને ત્યાં જાઓ અને એવું કહો કે 5 તોલા સોનું જોઈએ છે, તો આપે? 5 રૂપિયામાં કોઈ ન આપે. એના ઉપર કેટલાય મીંડા લગાડો ત્યારે માંડ આપે. તો બ્રાહ્મણ, સાધુ વગેરે સામાન્ય વસ્તુ માટે થઈ અને જબરા આશીર્વાદ આપશે, પણ એના આશીર્વાદ ક્યારેય સાચા નહીં પડે. તેથી જૂઠું પડશે જવેણ, થોડું ઘણું લઈ કહે કેણ. આશીર્વાદ હંમેશા કામ પ્રમાણે હોય, મૂલ હંમેશા તમે કરેલી મહેનત પ્રમાણે હોય. તમે રસ્તા ઉપર ચાલ્યા જતા હો અને ક્યાંક માની લો કે કચરો પડ્યો હોય, તો એ કચરો તમે અહીંયાથી લઈને અહીંયા નાખો, પછી તમે કોની આગળ રૂપિયા માગો કે મને પૈસા આપો એમ? પેલો પૂછે શેના પૈસા? તમે કહો મેં કચરો ફેંક્યો એના, અહીંયાથી લઈને અહીંયા, તો તમને પૈસા કોણ આપે? તમે રસ્તા ઉપર મોટો જબરો ખાડો ગાળો બપોર સુધી, અને બપોરે કોક આગળ રૂપિયા માગો તો મારી મહેનતના પૈસા લાવો. કેમ? તો કે મેં આટલો મોટો ખાડો કર્યો, નથી દેખાતું? તો તમને કોણ આપે? પણ કોઈને જરૂર હોય અને એવું કે મારે ઘેર આવીને તમે આ પ્રમાણે ખાડો બનાવી આપો, અને પછી સાંજે તમે એની આગળ મહેનતાણું માગો, તો મળે કે ન મળે? મળે. એમ કારણ વગરના જે કામ થાય એનું ફળ ઠાકોરજી ક્યારેય દેતા નથી. મળી ગોર થઈ ઘેર ઘેર, વર્તે દાસપણાની પેર, યજમાનોના બાળ અહીં ચોળે, વળી તેડી રમાડશે ખોળે. કામવાળાના જેવી સ્થિતિ થઈ જશે. તેડીને ફરે, સેવા ચાકરી કરે, જૂના ઉતરેલા વસ્ત્રો માગે, ટેકીલાની વૃત્તિઓ તો ભાંગે. પોતાને પહેરવા માટે યજમાનોના જૂના વસ્ત્રો માગશે. ખરેખર બ્રાહ્મણે ક્યારેય ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એના જૂના વસ્ત્ર ન પહેરાય, તમારે દેવાય પણ નહીં. પણ પછી એ લોકો જો પહેરતા જ હોય તો તમારે દેવામાં કોઈ દોષ લાગતો નથી. તો આ બધું કળિયુગની અંદર થશે એવું લખ્યું છે. ઘણું બધું કલિયુગનું વર્ણન કર્યું છે. કાલે પણ આવ્યું હતું કે કાયમ એવી આશા રાખીને બેસશે કે ક્યાંથી જમવાનું નોતરું આવે.
આ હજી એટલો બધો નથી આવ્યો એટલે વળી બ્રાહ્મણો સારા છે, પણ આવો સમય આવશે એમ ભગવાનનું કહેવાનું છે. રાખે નોતરા તણી તે આશા, નવ આવે તો નાખે નિસાસા. બાળ કાઢવાને કેડ બાંધે, ન હોય તો જઈ મધ્યાને રાંધે. સમજાય છે ને? વ્યાસ વલ્લભના શબ્દો બહુ સીધા અને સરળ છે. બપોર સુધી રાહ જોવે, રસોઈ નહીં કરે, પછી કોઈનું નોતરું નહીં આવે તો છોકરાઓને મોકલશે કે આ જોઈએ ને ગામમાં કંઈ જમણવાર જ નથી. છોકરો જોઈને આંટો મારીને આવીને બપોર 12 વાગે કે ક્યાંય નથી, પછી આ નિસાસો નાખીને રસોડામાં જશે કે હવે આપણે ઘરે રસોઈ કરવી પડશે. હોય વિપ્રની રસોઈ જ્યાંય, આવે યજમાનનું બાળ ત્યાંય. કદી જમવા માગે જો બાળ, વિપ્ર આપવા ઉઠે તે કાળ. કોઈ યજમાનના ઘેર રસોઈ થતી હોય અને યજમાન શ્રીમંત હોય, નાના છોકરાને ખબર ન પડે, બ્રાહ્મણો રસોઈ બનાવતા હોય ને બેઠા બેઠા લાડુ વાળતા હોય, તો યજમાનનું બાળક જઈને એમ કે મને લાડુ આપો, તો આ લોકો ના નહીં પડે. હકીકતમાં ના પડાય. સમજી ગયા તમે? કેમ? તો કે જ્યાં સુધી બ્રહ્માર્પણમ ન થાય, જ્યાં સુધી બ્રહ્મ ભોજનમાં ભૂદેવો ન જમે, ત્યાં સુધી યજમાન હોય કે યજમાનનો મહેમાન હોય, યજમાનને ગમે ત્યાં વહેલા બહારગામ જવું હોય તો યજમાનથી જમાય જ નહીં. અને જે યજમાન પહેલો જમી લે તો એને બ્રહ્મ ભોજન કરાવવાનું કોઈ પણ ફળ મળતું જ નથી. પહેલાં એવું હતું. હવે તમે જમાડો છો બ્રાહ્મણો ઘરે કે હોટલમાં જમાડી દો? પહેલાં એવું કરતા, 12 મહિને દરેક ગૃહસ્થ નવા ઘઉં વગેરે ઘરની અંદર આવે એટલે બ્રાહ્મણોને ઘેર બોલાવે, પછી બ્રાહ્મણો અલગ ચોખ્ખો કરી અને લાડુ વગેરે રસોઈ બનાવે. આગલા દિવસે સાંજે લાડુ બનાવી જાય, બીજે દિવસે સવારે રસોઈ બનાવે, અને ત્યાર પછી બધા જ ભૂદેવો ભોજન કરવા માટે આવે. એને ભાણે બેસાડી અને દક્ષિણા આપે, એનું પૂજન થાય, અને ત્યાર પછી જે અન્ન વધ્યું હોય એ બીજા હોય એ જમે. પણ હવે કદાચ બ્રાહ્મણો જતાય નહીં હોય અને તમે જમાડતાય નહીં હો, એને તમે કહો તો એમ કે ઘરે આવીને ઘી સાકરને ઘઉં દઈ જાયજો, બનાવીને જમી લઈશું. કોણ જાય? એટલે હવે ધીમે ધીમે ઓછું થઈ ગયું, પણ તમારા આંગણે બેસીને જમે એનું ફળ વધારે કીધેલું છે. અને ધીમે ધીમે આચાર વિચારથી ભ્રષ્ટ થવા માંડ્યા. એ બ્રાહ્મણો કરતાં તો જે સારો સત્સંગી હોય એ નિયમ ધર્મ બહુ સારી રીતે પાળતો હોય, એટલા બધા આચાર વિચારથી પોતે નીચે ઉતરવા માંડ્યા છે. તો આવી રીતે બ્રહ્મ ભોજન થયા પહેલાં રાંધેલું અન્ન આપી દેશે. અને કોક પૂછે કે ભૂદેવ તમે જમી લ્યો, ત્યારે આ લોકો કહેશે કે નહીં બાળકની ચિંતાય, એમ બોલી યજમાનને વાલા થાય. યજમાન રાજી થાય ને એના છોકરાને જમાડે તો. એટલે એવું કે નાના છોકરાનો દોષ નહીં, તમારે મોટા એ ન જમાય. રાખે જમાડનારની શરમ, ખુવે પોતાના કુળનો ધર્મ. જમાડનારાની શરમ બરશે, પોતાના કુળના ધર્મને ખોઈ નાખશે. વળી શુક્લ થઈને શુદ્રનું જમે, ક્યારેય એણે શુદ્રનું શુક્લ થઈને ન જમાય. પણ આવું ઈશ્વરે આપેલી ઊંચી પદવી, એનું એને કોઈ પણ પ્રકારનું શાન બાન નહીં રહે, અને વિપ્રપણું દેખાડવા માટે ષટકર્મ કરશે. પોતાની જાતિને પોતાના કુટુંબનું વધારે ખેંચશે. ભસ્મ ચોળે ટીલા તાણે, બીજો અંદરનો ધર્મ કોઈ પણ પાળે નહીં. આ રીતે બ્રાહ્મણો ફરશે. અને ત્યાર પછી બીજી બ્રાહ્મણોની અધોગતિ બતાવી છે કે બ્રાહ્મણો શું કરશે. તો લખ્યું છે, પાઠને પૂજા કરવા મળે એવી આશા ધારે જી, કોઈને બેસાડે પાઠ કરવાને તે મગ પાટા મારે જી. પાઠને પૂજા કરવા મળે એવી આશા ધારે જી, કોઈ બેસાડે પાઠ કરવાને તે મગ પાટા મારે જી. હોઠ લાવે પાઠ બતા
ભમે 14જી યજમાનને અવળો સમજાવે પ્રપંચમાં દિનનીશજી ઓઠ હલાવે પાઠ બતાવે જીવ ભમે 14જી યજમાનને અવળું સમજાવે પ્રપંચમાં દિનનીશજી હો મહવનમાં પોતાના પક્ષી વિપ્રોને લઈ જાયજી ન આવડ્યાની નહીં કાંઈ ચિંતા વરુણમાં ગણાયજી હો મહવનમાં પોતાના પક્ષી વિપ્રોને લઈ જાયજી ન આવડ્યાની નહીં કાંઈ ચિંતા વરુણમાં ગણાયજી અભણ સગાને વરુણમાં લઈ તેને બતાવે કેવું જી રાખજે હાથ તું ગૌમુખીમાં ચાલશે પોગળ એવું જી અભણ સગાને વરુણમાં લઈ તેને બતાવે કેવો જી રાખજે હાથ તું ગૌમુખીમાં ચાલશે પોગળ એવું જી ચાલશે પોગળ એવું સમજાણું તમને કાંઈ? એટલા માટે તમે ગાય બતાવ્યું કે જેને જેવું તેવું પણ કર્મકાંડ આવડતું હશે, કર્મકાંડમાં ચોખ્ખા મંત્રો તો કોઈ નહીં જ બોલે, પણ જેવું તેવું ગડબડ ગોટાવાળું પણ કર્મકાંડ આવડતું હશે તો અત્યારે કળિયુગની અંદર કેવું હોય કે પીડા તો હંમેશા આપણા કર્મની હોય, પણ લોકો પછી એ પીડામાંથી બહાર નીકળવા માટે જ્યોતિષ જોડાવે, જન્મકુંડળી કરાવે. પછી જન્મકુંડળીમાં બ્રાહ્મણ લખી આપે કે તમારે રાહુના 11,000 જપ કરવા પડશે. તમે કહો એ રાહુના જપ કેવા? ભૂદેવ કે તમારે બોલવાનું ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ. તો આપણે જ કંઈક બીજું બોલીએ. રાહુ નડતો હોય અને ભેગો શનિ ભળે જપ પૂરા થાય ત્યાં ગોટાવાળ્યા હોય એટલે અવળા જપનું અવળું ફળ મળે. તો તમે કહેશો કે ભૂદેવ તમે જપ કરી નાખશો? ત્યારે ભૂદેવ કે ભાઈ 1100 રૂપિયા આપી દેજો હું, અને એમને એમ તો ન જ કરાવાય, દેવા જ પડે. પણ 1100 નહીં, 5000 રૂપિયા દીધે 11,000 જપ જો સાચા થતા હોય તો વાંધો નથી. તમને એવું કહે કે અમે જપ કરી નાખશું, પછી તમે વળે એવું કહો કે અમારા ઘરે આવીને કરશો, એટલે એ ઘરે આવે, સ્થાપન કરે, જપ કરતા હોય. પછી તમે આગા પાછા જાઓ ત્યાં ફોનમાં વાતું કરતા હોય. તમે જ્યાં નજીક આવી જાઓ ભૂદેવો બધા રાજી રહે હોય એવું તો કહેવું જ જોઈ. તમે આવી જાઓ ને એટલે વળી પાછા હોઠ મંડે પફડાવે. જો ને આમાં તમે સાંભળ્યું નહીં? હોઠ પફડાવે અને અંદર બધા ગપાટા મારે અને કરતા હોય પાઠ, પણ જીવ ચારેય કોઈર ભમતો હોય. પછી યજમાનને આવડું સમજાવે, સાંજ પડે તો કે મારે 11,000 જપ થઈ ગયા. એટલા મોટા જપ હોય એ સાંજે 11,000 ક્યારેય ન થાય. સ્વામિનારાયણ કરવું હોય કે રામ રામ કરવું હોય તો વળી થઈ જાય. તો આવી રીતે સમજાવે. પછી હોમ હવન હોય, કાંઈ યજ્ઞ યાગાદિક હોય તો બીજો ગમે એવો સારો અને વિદ્વાન બ્રાહ્મણ હોય તો એને ન લાવવા દે. અને પોતે ભલે ભણેલા હોય, પોતે હોશિયાર હોય, પણ પોતાના સગા કુટુંબીઓ તો સાવ અભણ હોય ને તોય એને લઈ આવે, એને વરુણીમ વરાવીને કાંડા બાંધે. પછી એ એવું કે ભાઈ મને કંઈ મંત્ર બંત્ર આવડતા નથી, તો કે તારે ગૌમુખીમાં હાથ નાખીને બેસવાનું. પછી કદાચ કોઈ પૂછે કે આ ભૂદેવ, તો કે એ અંદર જપ કરે છે, યજ્ઞના જ જપ ચાલે છે. એટલે પહેલો માળા ફેરવે અને આવું પોગળ તમારું ચાલશે, અને ચાલે જ છે ને. કાંઈ પણ આવડે ન આવડે ગમચો નાખીને બેઠા હોય, કાંઈ નહીં તો યજ્ઞમાં લાકડા નાખ્યા કરે. આટલું કરે તો એના વરુણીમાં વરાવ્યા જ કહેવાય.
તો એવું કળિયુગની અંદર બનશે. એમ હાથે કરી કરે ઊંધો બ્રાહ્મણ કળિયુગ કે રાજી, અતિ ઈર્ષાળુ લાલચુ લોભી લંપટ મારે ફેરા. જે ઈર્ષાળુ લાલચુ લોભી એ બધી બાજુ ફરતા હશે. ત્યાર પછી સામાન્ય જ્ઞાતિની આગળ હાથ જોડી જોડી અને માથા નમાવશે. નીચા નીચા દાન જલેને કરે પ્રેત ભોજનજી, શુદ્રનું સૂતક ગયા પહેલા રાંધી જમે તેનું અન્નજી. નીચા દાન એ અમુક અમુક ન લેવાય, અને લીધા હોય, દાખલા તરીકે કોઈ મૃતકની શૈયા હોય તો એનું દાન અતિ ભારેમાં ભારે દાન છે. અને એ બ્રાહ્મણ દાન લે તો એને એનું પ્રાયશ્ચિત કરવું પડે, એણે લેવું પડે. ન લેવાય એવું નહીં. બ્રાહ્મણ ન લે તો કોને આપવું? આમાં તો એવું લખ્યું છે કે જ્યારે ઘોર કળિયુગ આવશે ત્યારે માતા પિતાની જે શૈયાનું દાન છે ને એ બધા બ્રાહ્મણોને પડ્યા મૂકીને દીકરીઓને દેવા માંડશે. અને દીકરીના સાસરા પક્ષના તો રાહ જોઈને જ બેઠા હશે કે જે કાંઈ શૈયાદાન આવે આપે એ લેતી આવજે. આવા ખાવધરા બની જશે સમાજ. તો બ્રાહ્મણોના ભાગનું દીકરીઓ લઈ જાય, અને એ શૈયાનું દાન, હવે એનું ક્યાં તમે પાપ ભોગવી શકો? તો આવા દાન લે. પછી શું કરે? તો કે સૂતક ગયા પહેલાં, શુદ્ર હોય ક્ષત્રિય કે ગમે તે હોય, સૂતક ગયા પહેલાં બ્રાહ્મણે ક્યારેય એનું જમાય નહીં. તો સૂતક ગયા પહેલાં જમશે. તમારા ઘરે કાંઈ પણ એવો અયોગ્ય પ્રસંગ બન્યો હોય તો તમારે એવો નિયમ હોય કે તમે એમની પાછળ કંઈ ગરુડ પુરાણ કે આ તે આપણે કથા બેસાડતા હોઈએ, તો એ બાને બ્રાહ્મણોની આજીવિકા છે એટલે પણ કરવું પડે. ભગવાનના ગુણ ગવાય, 5 બધાએ આવીને નામ લે, કંઈક સારું થાય ગયેલા જીવાત્માનું. એનું થવું હોય તો થાય, નહીંતર સાંભળાય એનું તો જરૂર થાય. તો આવા ઈશકથી તમે ગરુડ પુરાણ જ્યારે બેસાડો તો 10-12 દિવસ થયા પહેલાં જ આ કથા બેઠી હોય, તો તમારા ઘરે જે ભૂદેવ કથા વાંચવા આવે એણે તમારા ઘરનું પાણી ન પીવાય, અને છતાંય તમે એને ચા પાણી બધું જ આપતા હો છો. તો એ માગે એટલે તમે આપો, તમને દોષ નથી, પણ એને જબરજસ્ત પાપ લાગે. કારણ કે 10 દિવસ સુધી તમે સૂતકી છો. આમાં તો 16 દિવસ લખ્યું છે, પણ આપણે થોડું ઓછું કરી નાખીએ, ભૂદેવો ઉપર દયા. 10 દિવસ જ્યાં સુધી સૂતક નથી ગયું, મહારાજે 13 દિવસ લખ્યું, પણ 10 દિવસ એ વ્યક્તિ સૂતકી કહેવાય તો એનું જળ વગેરે બ્રાહ્મણ પીવે, અન્ન કે જળ, તો એને દોષ લાગે છે. સામાન્ય સત્સંગી હોય તોય કુટુંબ સિવાય ક્યાંય પણ આપણે એવું સૂતકનું નથી જમતા. તમારો જ કુટુંબ હોય તો આખી વસ્તુ અલગ છે. તો પછી બ્રાહ્મણે તો એ પાણી વગેરે ન જ પીવાય. એ સીધું સામાન વગેરે બધું જ લઈ શકે, પણ 10 દિવસ થયા પછી, સૂતક ગયા પછી તો આવા દાન લેશે. અને કહે છે કે આવું સૂતક ગયા પહેલાં એને ત્યાં જઈ અને અન્ન જમશે. અને હવે તો તમારે સૂતક જવાનો કોઈ પ્રશ્ન જ નથી. 5મો દિવસ, 7મો દિવસ, 9મો દિવસ, છેલ્લામાં છેલ્લો, એમ જ બધાએ વિધિ થતા હોય છે. જે વ્યક્તિ આ લોકમાંથી ગઈ એણે તમારી પાછળ આખી જિંદગી ખર્ચી નાખી, અને એની પાછળ તમે 10 દિવસ બગાડવા પણ તૈયાર નથી. એટલે અઠવાડિયામાં 5 દિવસમાં, અમુક અમુક જગ્યાએ તો બીજા દિવસે. તો આવું ક્યારેય પણ ન કરાય. આપણે પિતૃઓના ઋણી છીએ. પછી ઘરમાંથી મા બાપ હોય, ઘરના હોય, પુત્ર હોય, પુત્રી, કોઈ પણ ગયા પછી એ બધા પિતૃમાં જ કહેવાય. એટલે આપણે એના ઋણી કહેવાઈએ. તો કમસે કમ 10 દિવસ તો રાહ જોવી જ જોઈએ. કળિયુગ પ્રમાણે કરાય નહીં, પણ છતાંય કળિયુગ પ્રમાણે કરો તો 10મા દિવસે સૂતક નીકળે, પછી 11મા દિવસે વળી કાંઈક એનું ફળ મળે. અને સંપૂર્ણપણે જોતું હોય તો દશા, એકાદશા અને દ્વાદશા ત્રણેય શ્રાદ્ધ થઈ જાય, પિતૃના પિંડ વેરાઈ જાય, એટલે તમે બિલકુલ છૂટા. અને ત્યાર પછી એનું કોઈ પણ જમી શકે. તો આ રીતનો નિયમ હોય, પણ હવે એવો નિયમ નથી. તમારાથી થાય તો 10 દિવસ સુધી ખેંચવું. ભાઈઓની આગળ કાંઈ ન ચાલે તો પછી કંઈ નહીં. અને બીજું હું એવું માનું છું કે તમે 10 દિવસ પહેલાં જ બધો જો વિધિ કરી નાખવાના હો તો તમારે દાન પુણ્ય કરવાનો કોઈ મતલબ જ નથી. એનું તમને કંઈ ફળ જ ના મળે.
તમે વિધિ વહેલો પતાવી દો, જે કાંઈ થતું હોય બધાને પોતપોતાના ઘરે મોકલી દો ને તમારે જે કાંઈ દાન પુણ્ય કરવું હોય એ પછી તમે 12મા દિવસે કોઈ ન આવે તો કાંઈ નહીં, કોઈની પણ જરૂર નથી. બ્રાહ્મણને બોલાવીને જે કાંઈ થતો હોય એ બધો વિધિ કરી દો તો પણ ચાલે. બાકી તમે કદાચ ગાયનું દાન દો ને વહેલા તો એ પણ ન પહોંચે. એ આપણા શાસ્ત્રો ના પાડે છે, મને કશો વાંધો નથી. માટે જાણી જોઈને 2 દિવસ માટે થઈ અને પહેલાં ગયેલાની જિંદગીને શા માટે ઝેર કરવી જોઈએ? એટલે એનો જે સમય, એની જે મર્યાદા હોય ત્યારે જ હંમેશા વિધિ કરવો. પણ આ તો બધું કળિયુગમાં ચાલશે. ત્યાર પછી બતાવ્યું છે કે બ્રાહ્મણો કેવું કરશે? ઊંધા છતાવે વિશાળ કરાવે, કોઈ તણા છંડાવે જે, કોઈ તણા વળી ઘર ભંગાવે, કોઈના ઘર મંડાવે જી. આ પણ આગળની વાત છે. અત્યારે તો તમે બ્રાહ્મણને, અરે તમે બ્રાહ્મણને શું, તમારા છોકરા તમને નથી પૂછતા તો તમે બ્રાહ્મણને ક્યાં પૂછવા જાઓ? પણ આગળ ઉપર જતાં કદાચ એવી પરિસ્થિતિ આવશે. બ્રાહ્મણની સ્ત્રીઓ પણ અનેક પ્રકારે ઉત્પાતવાળી થશે ને જ્યારે ઘોર કળિયુગ આવશે ત્યારે બ્રાહ્મણની સ્ત્રીઓ ખભે જોડી લઈને ઘેર ઘેર ભિક્ષાવૃત્તિ કરવા માટે જશે. અને વેશ કેવા થશે? બેઉ છેડે પીતાંબર પહેરે, વિચિત્ર રાખે કેશજી, લલાટ લુખા લઈને ફરશે, ધરશે યવનનો વેશજી. ગમે તેવા યવન જેવા લીલા કાળા એવા પિતાંબર, નહીતર બ્રાહ્મણને પીળું, લાલ, સફેદ આ પિતાંબર વધારે શોભે. પણ ગમે તેવા પિતાંબર પહેરશે ને માથે ગમે તેવા દેખાવના વાળ વગેરે રાખશે, બધુંય બરોબર, પણ લલાટ સાવ લુખા, કોઈ ત્રિપુંડ તિલક એવું કાંઈ નહીં કરે. અને યવનનો એટલે કે મુસ્લિમોનો વેશ ધારણ કરશે, કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં રહે. હવે આપણે બ્રાહ્મણોને મૂકી દઈએ, બેચારાને બહુ લીધા. હવે ક્ષત્રિયોનો ને એનો બધા એનો વારો લઈએ. આમાં ભગવાન પોતે સુંદર મજાનો ઉપદેશ બતાવે છે. અને અગાઉ વ્યાસ ભગવાને આપ્યો એના કરતાં કાંઈક અલગ હોય એવું આપણને લાગે છે, એકનો એક નથી. તો ત્યાર પછી જે 3 વર્ણના ધર્મ બતાવે છે, તમારે ઘરે જવું હોય તો જાઓ, હું ક્ષત્રિયના ધર્મ કહીને છૂટું કરવાની છું તમને. જેને બેસવો હોય એ બેસો, 5 મિનિટ જેવું લાગશે. કારણ કે સવારે પૂજા અને એ બધામાં આપણે ઘણું બધું મોડું થઈ જાય છે. અને આજનો દિવસ જ છે, કાલનો દિવસ, પછી પરમ દિવસથી તો તમારે 8 વાગ્યામાં સીટીઓ વગાડવા માંડવાનું છે. ક્ષત્રિયોની રીતિ બતાવી કે ક્ષત્રિયોમાં શું આવશે તો કે કાયરપણું, તમામ રાજ વગેરેને ખોઈ બેસશે. અને કળિયુગની અંદર કોઈ ક્ષત્રિયને બાણ વિદ્યા નહીં આવડે. તમે આ બધા જોયા હતા ને કેવા જબરા બાણા વળે. અત્યારે કોઈને પણ બાણ વિદ્યા નહીં આવડે. અને ક્ષત્રિયોના ઘરે તમે જશો તો તમને એ ક્ષત્રિયનું ઘર જ નહીં લાગે. તમને એમ થાય કેમ નહીં લાગે? તો એનું કારણ એવું કે ક્ષત્રિયનો વેશ કેવો હોય? મોટા મોટા લીંબુ લટકાવે એવા મૂછુના થોભા હોય તો ક્ષત્રિય શોભે. અત્યારે તેને બદલે બીજા બધાય રાખવા માંડે છે, મોટા દાડાન, મોટા મોટા મૂછુના થોબાન. આપણને ખ્યાલ ન હોય કે બાપુ હશે કોણ એમ. આપણને કે આપણે કહીએ કે બાપુ આમ તો કે હું દરબાર નથી હો, પણ આ વેશ જોતા એવું લાગે છે કે તમે દરબાર છો. તો આ શોભા ક્ષત્રિયની, ક્ષત્રિય કોઈ દિવસ બોડીઓ સારો ન લાગે, એને મૂછોના થોબા હોવા જ જોઈએ. અને બીજું કે ક્ષત્રિયની બીજી શોભા એ કે ક્ષત્રિયની કમરે તલવાર લટકતી હોય તો એ અતિ સુંદર લાગે. ક્ષત્રિયની કમરે તલવાર લટકશે પણ પરણશે ત્યારે 2 દિવસ પછી કળિયુગમાં કોઈ ક્ષત્રિયો તલવાર નહીં રાખે. અને સમય એવો આવી ગયો છે કે બિચારા તલવાર લઈને નીકળે તો સામાન્ય સમાજને બીક લાગે કે નહીં મારશે. હકીકતમાં એ મારવા ન નીકળે, એની શોભા છે. પહેલાં કમરે તલવાર લટકતી હોય અને ક્ષત્રિય ગામદણી કે એવા કોઈ હોય ગામમાંથી નીકળે તો બહેનો ચપ્પલ કાઢીને અવળું ફરી જાય. એટલી તો એ રાજા મહારાજાઓની આમાન્યના જળવાતી. હવે કોઈને ક્ષત્રિય હોય તો એને તે બજાર વચ્ચે ગાળો દઈ દેતા હોય, કારણ કે કોઈ પ્રકારની જ્ઞાતિની મર્યાદાઓ રહી નથી. એટલે તમે ક્ષત્રિયના ઘરમાં જાઓ ને તો પહેલું તો સૂર્યનારાયણનું ચિત્ર હોય,
પછી એના ઘરના ખીલીઓ સાથે ઢાલ અને તલવાર લટકતી હોય એ ક્ષત્રિયના ઘરની શોભા છે. આજ પણ હોવી જ જોઈએ, ન હોય તો લઈ લેજો. કારણ કે આમ તમે અંદર જાઓ ત્યાં તમને ખબર પડી જાય કે આ ક્ષત્રિય છે. એમને એમ સામાન્ય ઘર એ તો વૈશ્ય અને શૂદ્રના જેવું લાગે, માટે એ એની શોભા છે. પણ જૈમિની ઋષિ કહે છે કે ભગવાન ધર્મરાજાને સમજાવે કળિયુગની અંદર એવું નહીં રહે, આ કોનું ઘર છે એની તમને ખબર જ નહીં પડે. તમે અત્યારે ક્ષત્રિયોના ઘરમાં જાઓ ને, દરબારોના ઘરમાં, તો તલવાર પહેલાં તો તમે બેડા જોઈને છોક થઈ જાઓ. આપણે જ્યારે લોયા જઈએ ત્યારે બહેનો બધા એમ કે અમારે બેડા જોવા જવું છે. તો સામે દરબારો રહે છે તો એવી સરસ મજાની લાઈનો કરેલી હોય, મોટા મોટા પટારાઓ, પેલા સોનેરી ફૂદડીઓ જડેલા જૂના જમાનામાં હતા, સીસમના પટારાઓ. તો આ બધી ક્ષત્રિયની શોભા છે. હવે એ લોકોને પહેલાં તમે જુઓ તો ઢોલિયાના પાયે આટલા આટલા પોળા પોળા તો એના ઢોલિયાના પાયા હોય. હવે એ સોફા ઢાળતા થઈ ગયા, એ સોફામાં બેઠા હોય તો વેંતિયક અંદર ગરી ગયા હોય. ક્યાંક ક્ષત્રિય જેવું લાગે, કારણ કે બધાને હવે આધુનિક જમાનો ગમવા માંડ્યો. એટલે આવું કંઈ તમે જુઓ છો ને મહારાજના પ્રસાદીના જ્યાં જ્યાં ગામડાઓને. તો હવે આપણે કથા તો બપોર પછી જ લેશું, પણ અત્યારે ભૂદેવોનું જે પૂજન બાકી છે તો એ પૂજન કરે. અને અમારે કેરિયાવાળા કૈલાસબેન એમણે પણ ભરતભાઈની સ્મૃતિમાં ભૂદેવોને કટોરા વગેરે આપવાનું છે, તો એ પણ આગળ આવી જશે. ભૂદેવોની પૂજા કરી એ એમના પરિવારજનો જે કોઈ હોય એ જલ્દી આગળ આવી જાય અને પૂજન કરી અને ભેટ આપશે. અને આજે મુશળ પર્વમાં ભગવાન સ્વધામ ગયા તો એની પાછળ રજત દાન એટલે કે ચાંદીનું દાન છે. તો આપણે હરિકૃષ્ણ મહારાજ માટે અભય ચક્ર કરાયું છે. અત્યાર સુધી આપણે ભૂદેવોને તો આપણી શક્તિ પ્રમાણે આપ્યું, પણ ઠાકોરજી બિલકુલ બાકી હતા. 2 વીંટીઓ કરાવી છે, અંગૂઠા ને અંગૂઠી, પણ એ હજુ આવી નથી. આવી જશે તો બપોર પછી. એટલે આપણે મુશળ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે હરિકૃષ્ણ મહારાજને અભય ચક્ર એટલા માટે આપીએ છીએ અને મહારાજને એવી પ્રાર્થના કરશું કે અમારા દરેક ભક્તોને તમે અભય બનાવજો. કાળમાયાનો ભય એની માથેથી તોડી નાખજો, એટલે ડાબા હાથમાં કાયમ તમને અભય આપશે. તો આપણે આજે ભગવાનને અભય ચક્ર અને 2 વીંટીઓ ભેટ આપશું. 1 વીંટી ચંદ્રાબેને કરાવી છે અને એક અમે, એને કે દિવસની ઈચ્છા હતી કે મારે હરિકૃષ્ણ મહારાજને અંગૂઠી કરાવવી છે, એટલે 2 અંગૂઠી એ બપોર પછી તમને દર્શન કરાવીશ. અને સાંકળીને એવું હજુ બાકી છે. તો આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, ત્યાં સુધીમાં ભૂદેવોનું પૂજન થઈ જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય. સ્વામી નારાયણ નારાયણ રે જય, સ્વામી નારાયણ નારાયણ રે. નીચે બેસી જાય, બીજા બધા ઊભા થઈ જાય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ રે જય, સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वर भक्तिधर्माध्वजं वासुदेवमरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे सजानंद स्वामी महाराजनी जय। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुने। પવિત્ર અને પુણ્યવંતી ભરતખંડની ધરામાં ધરતીનો ભાર ઉતારવા માટે પ્રગટ થયેલા એવા પરમેશ્વર દ્વાપરકાલીની સંધિ સમયે પોતાનું અવતાર કાર્ય સંકેલી અને નિજ સ્થાને પધાર્યા છે. જેને અવતાર કાર્યની અંદર માધ્યમ બનાવેલા એવા જે ભગવાનના ભક્તો પાંડવો આ ધરતી પર છે એને પણ ભગવાને કહ્યું કે આ કલિયુગના કલુષિત વાતાવરણમાં તમારે જીવવું અશક્ય હોય, તમે પણ હિમાલય જઈ અને મારા ધામને પામો. ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય ચડાવી અર્જુન ભગવાનની સાથે દ્વારિકા ગયેલા અને અર્જુન જ્યારે પાછા આવ્યા, ધર્મરાજાને ખ્યાલ આવ્યો કે ભગવાન આ ભૂમંડળ છોડીને ગયા. તો ભગવાનને વિશે પ્રીતિવાળા એવા ભક્તો પરમેશ્વરનો વિયોગ સહન નહીં કરી શકતા બેભાન બન્યા. ભગવાને એના રાજમહેલમાં પ્રગટ થઈ અને દર્શન આપ્યા. ધર્મરાજા કહે છે કે મહારાજ, અમને છોડી અને જાવું એ તમને ઘટે નહીં. તમે તો યાદવા સ્થળે કરી, પારાદીના બાણને નિમિત્ત બનાવીને આ લોક છોડી દીધો, પણ અમારે શું કરવું? આત્મહત્યા કરીને શરીર પાડીએ તો દોષ લાગે, અને એમને એમ આ શરીરનો નાશ થાય એવું અમને લાગતું નથી. માટે તમે કંઈક રસ્તો બતાવો તો એ રીતે અમે આ લોક છોડી અને તમારા ધામમાં આવીએ. ત્યારે ભગવાન કહે છે કે અત્યારે કલિયુગ બેઠો છે, માટે તમે આ લોકમાં રહેવા સમર્થ નથી. એમ છતાંય જો તમે રહેશો તો કલિયુગ તમારા તમામ સત્કર્મોને ધોઈ નાખશે અને તમને ભ્રષ્ટ કરી કિંમત વગરના કરશે. કારણ કે કળિયુગની કરતૂતી જ એ છે. તો તમે હિમાલયનો માર્ગ લઈ અને ત્યાં હાડ ગાળી અને અંતે મારા ધામને પામો. ત્યારે ધર્મરાજા પ્રશ્ન કરે છે કે મહારાજ, જેની પાસે જાઓ એની પાસે હું કળિયુગની જ વાત સાંભળું છું. વ્યાસ ભગવાને પણ એવું જ કહ્યું કે કળિયુગની અંદર તમારા જેવા નહીં રહી શકે. મહારાજ, જેવું વ્યાસ ભગવાને કહ્યું એવું જ ખરેખર કળિયુગ કરશે, એ વાત મારા માન્યામાં આવતી નથી.
માટે તમે મને કલીના લક્ષણો બતાવો કે કલી આવશે ત્યારે આ સમાજની સ્થિતિ શું થશે. જયમની ઋષિ જન્મે જઈને ભગવાનને શ્રીમુખે કળિયુગના જે લક્ષણો બતાવ્યા એનું વર્ણન કરે છે. 4 વર્ણ અને 4 આશ્રમ પોતાના ધર્મને નેવે મૂકશે. અને વર્ણ અને આશ્રમના ધર્મ જ્યારે જશે ત્યારે આ દુનિયામાં કોઈ સત્કર્મ રહેવા નહીં પામે. કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે કંઈક સારું કર્મ કરતી હોય. દરેક પોતપોતાની મર્યાદાઓને છાંડશે. બ્રાહ્મણનું વર્તન કેવું હશે એ વાત સંભળાવી. ત્યાર પછી ક્ષત્રિયોનું વર્તન કેવું હશે એ વાત સંભળાવે છે કે જેને રાજપાટનું ભાન નહીં રહે, બાણ વિદ્યા કોઈ પણ ક્ષત્રિયની અંદર રહેવા નહીં પામે, શૂરવીરપણું પણ નાશ પામશે અને ક્ષત્રિયો કાયરતાને વર્ષે. વ્યસનની અંદર તદ્રુપ બનશે. સત્તાની કોઈને પડી નહીં હોય, ખાલી ખોટા રાજકુટુંબો કહેવાશે પણ અંદર રાજાશાહી જેવું કાંઈ નહીં હોય. ક્ષત્રિયોને એટલી કુળની મર્યાદા હોય કે ક્યારેય પણ બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરે. પણ કળિયુગમાં એવું નહીં રહે. ગમે તે પોતાથી નીચેની જ્ઞાતિ હોય યા તો ઊંચી જ્ઞાતિ હોય, દરેક જગ્યાએ આ વસ્તુ આવી જશે. પછી ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કળિયુગનો અંદર નિયમ જ એવો છે કે વર્ણ વ્યવસ્થા જ નાશ પામે. એટલે કોઈ કંઈ જોશે જ નહીં. કળિયુગનો માણસ ખાલી એટલું જ જોશે કે માણસની સાથે લગ્ન કરાય. પછી એ કેવો, કયો, કઈ જ્ઞાતિ એવું દુનિયા નહીં જોવે. ક્ષત્રિયની અંદર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, કારણ કે જ્ઞાતિ બીજી હોય અને એના થકી જે પ્રજા જન્મે એને વર્ણશંકર કહેવામાં આવે, એને સૂત કહેવામાં આવે. દાન અને પુણ્યની અંદર જેવો મહાન દાનવીર અને દાતાઓ કહેવાતા, તો એ પોતાના હાથને સંતાડશે. દાન દેવા જેવું એની પાસે કાંઈ નહીં રહે. પારકી નોકરીઓ કરી અને પેટ ભરશે, કુળનું અભિમાન છોડી દેશે. ત્યાર પછી એવું બતાવ્યું છે કે બ્રાહ્મણોને માન આપવા કરતાંય ભાટ, ચારણ, ગઢવી વગેરેને વધારે માન આપશે, કારણ કે એ લોકો વખાણ કરે, ક્ષત્રિયોની બિરદાવલીઓ બોલે, એટલે એનું પોષણ વધારે કરશે, એનો આશ્રય લેશે, યજ્ઞ યાગાદિક બધું ઊંચું મૂકી દેશે અને નાયિકાઓ નચાવશે. એવો સમય આવશે, તમામ દેવસ્થાનોને જૂઠા પડશે. નહીંતર ક્ષત્રિયો એ દેવસ્થાનોના તારણહાર કહેવાય, એના રક્ષણહાર કહેવાય. આપણા ઇતિહાસો આજ પણ અજર અમર છે કે જે દિવસે સોમનાથ જ્યોતિર્લિંગને લૂંટવામાં આવ્યું, સોમનાથ પાટણ, મોહમ્મદ ગજનીએ આવીને 17 વાર ચડાઈ કરી. તો ઇતિહાસ એવું કહે છે કે સોમનાથના જ્યોતિર્લિંગને બચાવવા માટે 50,000 ક્ષત્રિયો એમાં શહીદ થઈ ગયા હતા. અને ત્યારે અત્યારે આપણને એ જ્યોતિર્લિંગ દેખાય છે. તો આવો ક્ષત્રિયોની અંદર શૂરવીરતા, દેવસ્થાનક પ્રત્યે મમત્વ હતું. એને એમ હતું કે દેવ, બ્રાહ્મણ, ગાય એના આપણે તારણહાર છીએ. પણ કળિયુગમાં આ બુદ્ધિ નહીં રહે. એવો સમય પણ આવશે કે દેવોના અને બ્રાહ્મણોના જે જૂના વર્ષાસનો બાંધેલા હશે, વર્ષાસનોને આ લોકો ખાઈ જશે. કોઈ એની સામે કદાચ આવે તો પોતાનું ક્ષત્રિયપણું બતાવી અને દબાવશે, એટલે એનું કોઈ નામ નહીં લે. વિપ્ર ઉપર વિશ્વાસ નહીં હોય, ગો બ્રાહ્મણનો તિરસ્કાર કરશે, અતિ ગર્વિષ્ઠ અને ગમર થશે, ન્યાય વિદ્યાનો નાશ થશે, અનેક પ્રકારના પક્ષપાત થશે
અને આવા અવગુણવાળા ક્ષત્રિયો આ કળિયુગ કરશે, હથિયાર વગર ઠાલે હાથે દાસપણે રહીને પેટ ભરશે. તો હે ધર્મરાજા, આ ક્ષત્રિયની રીત બતાવી, હવે હું તમને વૈશ્યની રીત બતાવું છું. વૈશ્યની અતિ વિપરીત પરિસ્થિતિ હશે. વૈશ્યની વિપરીત બુદ્ધિ બનશે, છોડી દેશે મૂળ ધર્મજી. નારીની ખોટે નારદ થઈને ઉપજાવશે એવા કર્મજી. વૈશ્યની અંદર સાધુ થશે, પણ એવું લખ્યું છે કે નારીની ખોટે નારદ થશે. ક્યાંય નહીં મળે ત્યારે થશે. કોઈને કોઈ રીતે પેટ તો ભરવું પડે, એટલે પછી આ રસ્તો પકડશે. કન્યાને બીજી વાર પરણાવવાનો રિવાજ થશે. પહેલાં કન્યાને બીજી વાર નહોતા પરણાવતા કોઈ પણ જ્ઞાતિમાં. પુરુષ હોય તો એના બીજા લગ્ન થાય, પણ કન્યાના ન થાય. કળિયુગની અંદર થશે. અને એક વસ્તુ એ પણ ખરી કે વધારેમાં વધારે નીચી નજર હોય, હલકી નજર હોય તો એ કળિયુગના માણસોની. કોઈ પણ કારણસર નાની એવી કન્યા કદાચ વિધવા બને તો કળિયુગમાં એનું જીવન જોખમી ગણાય. આજે ક્ષત્રિયોની અંદર એવું છે કે લગ્ન થાય ને બીજા જ દિવસે વિધવા બને તો એના બીજા લગ્ન ન થાય. એક જ જ્ઞાતિએ આ વસ્તુને સાચવી રાખી છે. બાકી તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આપણે બધાએ કરી રહ્યા છીએ. પણ એક વસ્તુ એ પણ સાચી કે હજી સુધી ભગવાનની એવી કૃપા છે કે કોઈ પણ ક્ષત્રિયની દીકરી નાની ઉંમરે વિધવા બન્યા પછી પોતાના પિતાને ઘેર યા તો પોતાના સસરાને ઘેર રહેતી હોય તો એણે હજી સુધી કલંક લગાડ્યું એવું મેં નથી સાંભળ્યું. કદાચ સમાજમાં બનાવ બનતા હોય તો આપણને ખબર નથી, પણ એણે કલંક લગાડ્યું એવું લગભગ આપણે નથી સાંભળ્યું. કારણ કે એ લોકો ખૂબ મર્યાદાઓની અંદર રહેતા હોય અને મા બાપની કીર્તિની બહુ પડી હોય. ક્યારેય પણ એવું કામ એ નહીં કરે ઘેર રહ્યા પછી. તો બીજી જ્ઞાતિઓમાં બીજા લગ્ન કરવા પડે છે, બીજી વાર મોકલવા પડે, એનું કારણ એ કે એની જિંદગી અતિ જોખમી છે. ક્ષત્રિયોમાં જેટલી મર્યાદા અને ઘરનો ઉંબરો નહીં ઉલ્લંઘવાનો આવા જે નિયમો હવે ઓછા થઈ ગયા, પણ પહેલાં ખૂબ વધારે હતા. તો એવા ઇતર જ્ઞાતિઓમાં નિયમો નથી. કન્યાઓને દરેક પ્રકારની છૂટછાટો આપવામાં આવે છે. એને જવાનું, હરવા ફરવાનું, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત કોઈ જ્ઞાતિમાં રહ્યો નથી. જેથી કરી અને કન્યાને જો ઘેર રાખે અથવા તો કાંઈ પણ એવો સાસરામાં પ્રસંગ બનતા કન્યા પાછી પિયર આવે અને એને બીજી જગ્યાએ જો ન આપે તો એ માતા પિતાને કલંકરૂપ છે. અને એટલા માટે યુગના પ્રભાવ પ્રમાણે આપવી પડે છે. એટલે લોકો આપતા હોય છે. જે નથી આપતા તો એ કલંક લાગે જ છે. અરે કદાચ એવું બની શકે કે કન્યા નિર્દોષ હોય, એણે કલંક ન લગાડી હોય તો સમાજ ગમે ત્યાંથી લાવીને એની માથે લગાડે. એવી સમાજની અંદર વાતો થાય, કન્યાની થાય, એના મા બાપની થાય, કુટુંબીજનોની થાય. મા બાપને પરવશ થઈ કન્યાને ન જવું હોય તોય બીજે આપવી પડે. આવી પરિસ્થિતિ આ સમયની અંદર પેદા થઈ છે. કારણ કે સમાજે નિયમ લીધું કે શાંતિ લેવી નહીં અને બીજા કોઈને લેવા દેવી પણ નહીં. કળિયુગનો સમાજ આ રીતે કટિબદ્ધ થયેલો છે. અને એટલા માટે કદાચ આ રીતના રિવાજો હશે જેથી કરીને કન્યાને કોઈના હાથમાં એનું કાંડું સોંપી દે તો માતા પિતા તમામ જવાબદારીઓથી મુક્ત બને અને એ કન્યાના મનની વૃત્તિઓ જ્યાં ત્યાં યુવાનીના હિસાબે ભટકે નહીં, એક જગ્યાએ સ્થિર થાય. તો
તો એ કારણથી સમાજની અંદર આ વસ્તુ કરવામાં આવે છે. તો કે છે કે આ રીતે કન્યાને બીજી વાર પરણાવવાનો રિવાજ થશે. પછી બ્રહ્મભોજન કે કોઈ પણ પરોપકારનું કાર્ય કરવામાં આવશે તો માત્ર અને માત્ર પોતાની કિંમત વધારવા માટે. સમાજની અંદર વાહ થાય, 5 જણા વખાણે એવો ઈશક રહેશે. એને ભગવાનને રાજી કરવાનો ઈશક નહીં હોય. વળી વૈશ્યવર્ણ એવો થશે, બ્રાહ્મણોના એ છિદ્ર જ જોશે, કરશે અતિશય નિંદાજી, ધૂતારાનો ધંધો શીખશે, નહીં શીખે ગણિત વિદ્યાજી. ટૂંકમાં કરવાનું હશે તે નહીં કરે, અને જે નહીં કરવાનું હોય એ વૈશ્યો કરશે. નોકરી કરવા થાશે જ મરજી, રાત્રિ પર રાજી પર ને નડામાજી, વ્યવહાર છોડી વેપાર કરશે, ગાળા ગાળી લડ્યામાજી. નોકરી ધંધા કરશે. લોકોને એવું થઈ જશે કે સ્વતંત્ર ધંધો કરીએ, કેટલી વાર ખોટ આવે, કેટલી બધી માથે જવાબદારી, એની કરતાં નાની એવી નોકરી હોય તો સારું, શાંતિથી બેઠા બેઠા પેટનું પોષણ થાય. આવી ટૂંકી વૃત્તિના વૈશ્યો થઈ જશે. જ્યારે જમણવાર હશે ત્યારે તમામને બોલાવી, પોતાના સગા સંબંધી જેની સાથે વ્યવહાર હશે એ બધાને બોલાવશે, પણ બ્રાહ્મણને નહીં બોલાવે. પહેલાંના સમયમાં એવું છે, લગ્ન પ્રસંગ કે એવું કંઈક હોય ત્યારે પોતાના જે બ્રાહ્મણો હોય, આપણે જેના યજમાન હોઈએ, તો એ બધાય પરિવારોને કદાચ જમાડતા હશે. અત્યારે શું છે તો આપણને ખ્યાલ નથી. અત્યારે તો જે લગ્ન કરાવવા આવ્યા હોય એને એકને જમાડીને દક્ષિણા આપીને વળાવી દેતા હશે. વળી ધંધો કેવો કરશે તો લખ્યું છે કે દલાલી ખાશે દગો કરીને, મીઠું મીઠું મુખ બોલીજી, નહીં જુએ બ્રાહ્મણ નહીં જુએ ભગીની, દૂતશે ફોલી ફોલીજી. એટલે કોનું ધન લેવાય ને કોનું ન લેવાય એ નહીં જોવે. પોતાની બહેનનું હોય તોય ભલે, બ્રાહ્મણનું હોય તોય ભલે, કોઈ ગરીબ માણસનું હોય તો પણ ભલે, અરે દેવ મંદિરનું હોય, પાંજરાપોળનું હોય તોય કોઈને બીક નહીં લાગે. આખું ને આખું ગળી જશે, રૂપિયો ખવાય નહીં, પણ લોકો ભોજન કરતાંય રૂપિયાને વધારે ખાશે. અત્યારે નથી આપણી ભાષામાં કહેતા પૈસા ખાઈ ગયા, ત્યારે આપણને એમ થાય કેમ ખાતા હશે, પૈસા થોડા ખવાય. કોઈ લઈ ગયા એવું ના બોલે. કંઈક કામ હોય તો કે રૂપિયા ખવડાવી દીધા. એવા જબરજસ્ત લોકો આ દુનિયામાં જીવે છે કે રૂપિયાના થોકડે થોકડા ચાવીને ઉતારી જાય. છાની રીતે લાંચ વગેરે લે તો એને રૂપિયા ખાધા કહેવાય. અને ગમે તેટલા રૂપિયા ખાય તો રોટલાની તો જરૂર પડે જ. ધર્મને નામે ધન મેળવીને તેમાંથી પેટ જ ભરશે જી, ધર્મતણું ધન જમે માંડીને વ્યાજનો વેપાર કરશે જી. ધર્મને નામે ધન ભેગું કરશે. તમને થાય ધર્મના નામે કેવી રીતે? તો દાખલા તરીકે પાંજરાપોળના કાંઈ કામ માટે, ગૌચર માટે, અથવા તો કોઈ દેવ મંદિર માટે ધનનું ઉઘરાણું કરવામાં આવે, અને એ ઉઘરાણું કર્યા પછી એ જે ધન જ્યાં સુધી પાંજરાપોળ હોય, ગૌચર હોય, એનું કામ ચાલુ ન થયું હોય ત્યાં સુધી એ ધનને શું કરવું? એટલે પોતે એને સાચવે, રાખે. સાચવે એનો વાંધો નહીં, પછી એ કામ ચાલુ કરવાને 6-12 મહિનાની વાર હોય તો એ ધનને ક્યાંક ધંધામાં રોકે, વ્યાજે કે એવી રીતે આપે. પછી જ્યારે માગે ત્યારે મૂળ ધન હોય એ આપી દે, પણ એનું જે વ્યાજ હોય એ